5 પ્રશ્ન છે મારે, તમારે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. હું વધારે પૂછીશ. પણ પહેલો પ્રશ્ન આપણે ભાઈબંધી પર પૂછીએ, બરાબર? મેં એક વસ્તુ જોયું, તમારા લોંગ ટર્મ બહુ ઓછા ભાઈબંધો છે કે પહેલેથી છે બહુ, અને જે લોંગ ટર્મ છે એ બહુ સારા છે, પણ બહુ ઓછા ભાઈબંધો છે, જે બહુ ઘણી સારું કહેવાય. પણ અમુક વાર જેમ કે હું મોટો થઉં ને, તો મારા અમુક ભાઈબંધો હતા, તો એ ફેઝ માટે એ લોકો બહુ મારા પાક્કા હતા. પછી મારા જીવનમાં બીજું કશુંક આવી ગયું, મારું જીવન બદલાઈ ગયું, કે જેમ કે હું ઓસ્ટ્રેલિયા આવવાનું થયું, તો નવા ભાઈબંધો થઈ ગયા, બરાબર? એટલે એવું તો આમ બધું ચાલતું રહે. પણ અમુક વાર આપણે જીવનમાં એવું હોય કે કશું બદલાયું ના હોય, અમુક લોકો ભાઈબંધો હોય ને પછી એ લોકો ભાઈબંધ ના રહે, બરાબર? કશું થઈ જાય કે આમ તેમ એવું અનબન થઈ જાય કે એવું કશું. તો એવું તમાર જોડે કોઈ દિવસ થયું છે? અને એવી વસ્તુ જોડે શું ડીલ કરવાનું, કે જો ભાઈબંધો ભાઈએ. જો જીવનમાં પહેલી વસ્તુ તો ભાઈબંધો ખૂબ જ જરૂરી છે. કારણ હમ કે એ એક એવી જગ્યા છે કે જ્યાં તમે ખુલીને બધું જ કહી શકો. કોઈ હમ શરમ સંકોચ વગર તમારું ટૂંકમાં દિલ ખોલી નાખી શકો, એના ભાઈબંધ કહેવાય એમ. બરોબર? અને એ એવી વ્યક્તિ હોય કે એ તમને સપોર્ટ કરે, અને એટલે તો એ ભાઈબંધ છે. બરોબર? હમ જનરલી ભાઈબંધોમાં 3-4 ફેઝ હોય એમ. બરોબર? એક તો હમ બાળપણના મિત્રો હોય. બરોબર? હમ કે તમે નાનપણમાં બાળપણમાં જેની સાથે રમ્યા હોય, એ કર્યા હોય. બરોબર? ત્યાં પછી એક સ્કૂલના જે હમ પ્રાઇમરી લેવલનું તમારું એજ્યુકેશન છે, એ દરમિયાન તમારા જે મિત્રો બન્યા હોય, એ એક મિત્રો હમ હોય. બરોબર? હમ બીજા એક કોલેજ લેવલના મિત્રો. બરોબર? કે તમે એકવાર મેચ્યોર થઈ ગયા તા પછી જે મિત્રો. કોલેજ પહેલા તો તમે એકદમ શું કે ભોળા ભટ્ટ, એકદમ નાદાન, સીધા સાદા હમ સરળ. પણ ત્યાં પછી તમારા વિચારવાની શક્તિ, સારું ખોટું એ કરવાની શક્તિ આવે. એ કોલેજ કાળ, એ વખતે અમુક મિત્રો બને. આ મિત્રો હમ ખરા ને, ઘણી વાર શું કહેવાય, આપણે એમની મદદની જરૂર છે એટલા માટે બન્યા હોય, આપણા ક્લાસમાં છે એટલા માટે બન્યા હોય. બરોબર? એવા જુદા હમ જુદા 2-3 કારણો લીધે બન્યા હોય એ મિત્રો. બરોબર? પણ હમ એકવાર એ મિત્ર બન્યા પછી તમે એમાં ઊંડા ઉતરો, ત્યાં પછી એ સારા મિત્રો બની જાય એમ. બરોબર? હમ ત્રીજો ફેઝ એવો આવે કે તમારું સર્વિસ પ્લેસ છે તમારે, જ્યાં તમે જોબ હમ કરો છો, જોબ પ્લેસ જેને કહેવાય. બરોબર? ત્યાં સતત હમ 8-9 કલાક તમે બધા સાથે રહો છો. બરોબર? હમ દિવસના 8 થી 9 કલાક બધાની સાથે રહો છો. અને એ હમ વખતે જે મિત્રો બને એ એક અલગ પ્રકારના મિત્રો બની જાય છે. બરોબર? હમ એટલે આ 4 point. હવે આમાં મોટા ભાગે તમે 60 થી 70% કેસમાં જોજો કે જે બાળપણમાં ને સ્કૂલ ટાઈમમાં જે મિત્રો હશે, એ મોટા ભાગે લોંગ ટાઈમ તમારી સાથે રહેશે. બરોબર? હમ એમાં તમે કીધું કે અમુક છૂટી જાય છે એમ. હમ બરોબર? એનું કારણ કે જીવનના જે ફેઝ બદલાય એમ તમારી જવાબદારીઓ વધારે આવે. કુટુંબની હમ જવાબદારી આવે, પત્નીની જવાબદારી આવે. પછી ડિસિઝન જે બનાવવાના એ તમે એકલા ડિસિઝન લઈ ના શકો મેરેજ પછી. તમારા વાઈફને સાથે રાખીને ડિસિઝન લેવા પડે. બરોબર? એટલે પહેલા તમે કોઈના એક ફોનથી દોડી જતા રહેતા હતા, એ મેરેજ પછી એ ના થાય. હમ ત્યાં પછી બાળકો આવે તમારી જેમ, કદાચ તમારું જિયોગ્રાફિકલ લોકેશન પણ બદલાયેલું હોય. હમ બરાબર? પહેલા તમે એક જ જગ્યાએ લોકેટ થયેલા હતા બધા મિત્રો. બરાબર? એક જ હમ સોસાયટીમાં રહેતા હતા કે એક જ ગામમાં રહેતા હતા. બરાબર? હમ એક જ સ્કૂલમાં ભણતા હતા. હમ બરાબર? હવે ત્યાં પછી એક મિત્ર દિલ્હી જોબ કરે છે, બેંગ્લોર કરે છે, કે અમદાવાદ કરે છે,
કેનેડા છે, એક ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે, બરોબર. હમ એટલે ત્યાં પછી તમારે એકબીજાને મળવાની જે ફ્રીક્વન્સી કરીને એ ધીમે ધીમે ઓછી થાય, હમ બરોબર. પ્લસ બીજી બધી જવાબદારીઓના લીધે પણ ફ્રીક્વન્સી ભલે નજીક હોય તો પણ ફ્રીક્વન્સી ઓછી થાય, બરોબર. હમ અને પછી મેરેજ પછી થોડી અપેક્ષાઓ ને બધું આવે એટલે એમાં ઘણી વાર એ થાય કે આ હારો મારું માનતો નથી, આ હારો બોલ્યા એ સર આવતો નથી, હવે એ તો હારો હમ આવો થઈ ગયો છે, થોડો આપણે એમ નહીં બોલાવવા, આના લીધે હમ એ થાય. એટલે હમ આ વસ્તુ આખી એ છે. એટલે એ જે ફિલિંગ છે કે જેમ કે મારા અમુક ભાઈબંધો જોડે તો એવું થઈ રહ્યું છે કે આ હારો કે એને કીધું શનિવાર આપણે જઈશું અહીંયા આગળ, પણ એને કીધું નહીં અમને, બરાબર, ના જવાનું થયું. તો એ હમ, વસ્તુ આપણને ખોટી લાગે છે. અને હમ. અંદર ખાને તો ખબર હોય બિચારાની જવાબદારી હશે ને આમ તે. તો એ વસ્તુથી કેમનું ડીલ કરવાનું? એમાં જો જે સમજદાર હોય ને એ હમ મિત્ર સમજે, બરોબર. કોઈ વ્યક્તિએ ના કીધું એના બે ત્રણ એના અંગત કારણો હોય કે હમ હું આવું કહીશ તો આ શૈલ્યો ના કે છે કાલા ના લારા એવું જવાતું, એવું જવાતું. આ ખોટા પૈસા ના બગાડલા અને આમ છે તેમ છે, 4-5 સલાહો હાલશે કે પણ મારે તો હા, સારું જવું જ છે, તો પછી હું સેલ્વિન ને શું કામ કહું, મારે જવું જ છે. બરાબર. હું સેલ્વિન ને કહીશ તો મને ખોટી 4-5 સલાહ હાલશે, એટલે પછી હમ જાણશે ત્યાં જોઈ જશે. રોડ ને આપણે તો એમ કશું નથી. હમ એટલે આવું હોય, હમ બરોબર? અને એમાં કશું ખોટું નથી, હમ બરોબર. એમાં એ વાત તો છે. હા, તમારા પર અવિશ્વાસ છે એવું નથી, પણ તમારી બીકી છે એ કેમ થાય? એ 100%ની વાત. તમે કેમનો બધા જેમ કે મેં જોયું છે તમે જેમ જેમ મોટા થતા ગયા ઉંમરમાં, એમ એમ તમારા ભાઈબંધો યંગ લોકો થતા ગયા. જેમ કે પ્રતીક છે, પિન્ટુ છે, તમે હમ. યંગ લોકો જોડે વધારે ભાઈબંધી કરતા થયા બધું. એ તમે આ ઉંમરે કેમની ભાઈબંધી કરો છો ને? બહુ બધા લોકો બહુ બધું સોશિયલ મીડિયા પર એવું બહુ બધું આવતું હોય કે એકવાર મોટા થયા તો ભાઈબંધો બનાવવા બહુ અઘરા છે. પણ એ વસ્તુ મેં તમારામાં નહીં જોયું. તમે જે બી ભાઈબંધ બનાવો છો પ્રોપર રીતે એ ખૂબ અંગત બનાવી દો છો ને એ લોકો તમને બહુ માને છે. એ જો વસ્તુ કેમનું કરવાનું? મિત્રતા ખરી ને એ સ્વાર્થ વગરની હોય ને ત્યારે જ મિત્રતા થાય, હમ બરોબર. ઘણા બધા જેમ નામ દીધું કે પિન્ટુ છે, પ્રતીક છે, એ સિવાય પણ ઘણા બધા છે, બરોબર. આ બધામાં શું છે, મને પણ ઘણી વાર એ થાય કે આ એટ્રેક્શન કેમ છે, બરોબર. હમ પિન્ટુ ને મારી એજમાં ડિફરન્સ જોઈએ તો 17-18 વર્ષનો ડિફરન્સ હશે, બરોબર. હમ પણ એક અન્ડરસ્ટેન્ડિંગ બંને વચ્ચે છે કે હમ શું વસ્તુ મને ગમશે ને શું વસ્તુ પિન્ટુને ગમશે, શું વસ્તુ પ્રતીકને ગમશે અને શું વસ્તુ મને ગમશે, બરોબર. હમ એ સિવાય પણ ઘણા બીજા દાખલા છે, બરોબર. આમાં એક સિક્યોરિટી જો મોટી વ્યક્તિ જયારે જોડે કોઈ મિત્રતા કરે પોતાનાથી મોટી, ત્યારે એને એક વિશ્વાસ હોય કે આમની જોડે હું કશું પણ કરીશ, હમ બરોબર, તો મને નુકસાન નહીં થાય. હમ અથવા એમની જોડેથી મને જે સલાહ મળશે એ સાચી જ હમ સલાહ હશે, બરોબર. હમ આ એક વિશ્વાસ એકવાર ક્રિએટ થઈ જાય પછી ક્યારેય એ મિત્રતામાં
કશું જ વચ્ચે ના, હમ કશું જ વચ્ચે ના. બરાબર. એટલે મેઇન વસ્તુ કે હવે ઘણા વાર આ વિશ્વાસ કેળવવો ને એ ઘણા કિસ્સામાં કેવું નેચરલી તમે બિહેવ કઈ રીતે કરો છો એમની સાથે, બરોબર, એ તો મહત્વનું છે જ. પણ ઘણામાં એ નેચરલી હોય કે તમે એક પ્રકારનું એટ્રેક્શન તમારામાં હોય હમ કે તમે લોકોને જકડી રાખી શકો તમારી સાથે, બરોબર. એમાં તમારો વ્યવહાર, તમારો એટીટ્યુડ, બરોબર, હમ તમારું રિલેશન મેન્ટેનન્સ કઈ રીતે કરો છો, બરોબર. હમ ઘણા કિસ્સામાં તો હું નથી કરતો. ઘણા હમ કિસ્સામાં રિલેશન મેન્ટેનન્સ કરવાનું હોય એમાં ઘણા ટાઈમે અમુક જવાબદારીઓને લીધે એ છૂટી જાય છે, હમ બરોબર. પણ જ્યારે મને આજની જ વાત કરું તો આજે એક પ્રાર્થના સભામાં ગયો હતો, બરોબર. હમ તો મારા 3-4 મિત્ર છે, બરોબર. એક વિજય કરીને રેલવેમાં છે ઘણા વખતથી, પણ એ એટલા ભાવથી આવીને મને ભેટ્યો છે કે સુનિલ ઓળખ્યો મને કેમ, હમ બરોબર, કે હું વિજયલા રેલવે વાળો. મેં કીધું હા, આ માથાના વાળ જતા રહ્યા છે. મેં કીધું મારાય જતા રહ્યા છે, તારાય જતા રહ્યા છે, એટલે ઓળખવું મુશ્કેલ છે. પણ લગભગ 15-20 વર્ષ પછી અમે મળ્યા છે, બરોબર. એ રીતે હમ કીર્તિ મળ્યો, બરોબર. કીર્તિને હમ અમે જે પ્રેમથી ભેટ્યા છે, બરોબર, એ હમ વસ્તુ પણ એક મિત્રતાનું એક એ આવે કે ભાઈ આ એ છે. એ રીતે ઘણા હમ બધા મિત્રો મળે, બરોબર. હમ આજે સવારની જ વાત કરું, બરોબર. હમ પણ ઈશ્વર કે નેચરલ કે એ જળવાઈ જાય છે. એ જ વસ્તુ હું પૂછું છું કે જેમ કે હું કોઈ નવા માણસને મળું, બરાબર, અને મને થાય કે આ માણસ ને મન ગમ્યો, હવે મારે આની જોડે મિત્રતા કરવી છે, તો આ સ્ટેજે બહુ એવું લાગે કે ટ્રાન્ઝેક્શનલ લાગે કે ભાઈ એવું લાગે કે મારે આની જોડથી કશું જોઈએ છે એટલે હું મિત્રતા કરવા માંગુ છું, બરાબર. તો એ જે મિત્રતા બિલ્ડ થવી જોઈએ એ કેમની એ કરવાની? જો કે મિત્રતા પહેલી નજરે ક્યારેય ના, હમ ફર્સ્ટ સાઇટ લવ થાય, મિત્રતા ન હમ થાય, હમ બરોબર. કારણ તમે કોઈક ને કોઈક કારણથી કોકની જોડે જોડાયેલા હોય, હમ બરોબર. માનો કે બિઝનેસ માટે તમે કોઈની સાથે જોડાયા છો, અથવા તો ઓફિસ વર્ક માટે કોઈની સાથે જોડાયેલા છો, બરોબર. હમ તો આ જે તમારું વર્ક છે જેના જે કારણના લીધે તમે કોઈ વ્યક્તિની સાથે જોડાયેલા છો, સમય જેમ જાય એમ તમે એકબીજાની નજીક આવો ત્યારે પછી જ મિત્રતા થાય, બરોબર. કોઈ હમ વ્યક્તિ પહેલી વાર મળીને મને મિત્રતા થઈ જાય એવું ક્યારેય ના હોય, બરોબર. ના આ બને શું 100%. થાય, એકબીજા સાથેના વ્યવહાર, એકબીજા સાથેનું જોડાણ, આ બધું થાય ત્યાં પછી જ મિત્રતા થાય. હમ હું ને સ્નેહલ કોઈ અલગ કારણ માટે એકબીજાને મળતા હતા, હમ બરોબર. એ જે મળતા હતા એ કારણ અલગ હતું, એ શું કે એ ઇન્ટરેસ્ટ એ અલગ હતો, બરોબર. હમ પણ ત્યાં પછી અમે અત્યારે ખૂબ જ સારા મિત્રો છીએ. બરાબર. એટલે ધીરે અને ધીરે. ધીરે 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 થાય. કે ભાઈ આજે એકદમ ફટાફટ થાય તો એ તો પ્રેમ જ થાય, બીજું કશું ના થાય. એ બીજી એક વાર પછી વાત કરીશું એના વિશે. પણ એ વાત 100% સાચી. અને મેં હું એક વસ્તુ મારી જનરેશનમાં જોઉં છું કે લોકોનામાં પેશન્સ ઓછો થઈ ગયો છે. કે તમારી જે જનરેશનના લોકો છે એ થોડા વધારે ઓપન ને વધારે સોશિયલ હતા. મારા જે જનરેશનના લોકો હું ખાસ કરીને જોઉં છું એ લોકો બહુ રિઝર્વડ છે. કે મારા આટલા ભાઈબંધો છે, મારે બીજો નવો બનાવો હોય
તો હું એની જોડે બહુ ખુલી નહીં શકું. બરાબર, ખુલીને વાત કરનારા બહુ ઓછા છે અને મને લાગે એના કારણે બહુ બધા ને અઘરું પડે છે કે ભાઈ થોડા ઉંમર પછી ભાઈબંધ મિત્રતા કરવી નહીં થઈ શકતી. એના લીધે બહુ બધા એકલાઈ થઈ જાય છે. જેમ કે મેં અહીંયા ખાસા લોકોને જોયા કે બહુ યાદ કરે કે સારું કે જે ઇન્ડિયામાં જે ભાઈબંધો બને અહીંયા ના બને ઓસ્ટ્રેલિયામાં. હમ. પણ મેં અહીં ગોરિયાઓ ભાઈબંધો બનાયા છે અને મેં અહીંયા બનાયા છે. મારો દરફેર હેતુ એ હતો કે હું મારી પોતાને જે ચોખ્ખી જાત છે મારી, કે જે હું પોતાનો જે પોતે હું જે છું એ હું કેમનો દેખાડી શકું. અને પછી મિત્રતા થાય તો થાય, ના થાય તો કોઈ વાંધો નહીં. પણ મેં બહુ બધા ઇન્ડિયન્સ ને અહીંયા આગળ જોયા છે કે ખાસ કરીને ગોરિયા લોકો સામે બહુ રિઝર્વડ રહે, પોતા એમ ખોલે નહીં. એ મેં ખાસું જોયું છે અને મને લાગે એના લીધે એ જે સામેના વ્યક્તિને જે તમારી સમજ જે પડવી જોઈએ એ નહીં પડી શકતી. સાચી વાત છે આમ હું જે વિચારું છું એ? એટલે એક તો કેવું મિત્ર કોણ ને એની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ, બરોબર. હમ એ ક્લિયર હોય તો પેલી જે પહેલા કીધું કે ઇન્ડિયામાં મિત્રો બનાવવા સહેલા છે અને ત્યાં આગળ અઘરા છે, બરોબર. હમ એમાં કદાચ સાચી વસ્તુ છે. એનું કારણ કે જે સોશિયલ કલ્ચર ઇન્ડિયામાં છે એટલું સોશિયલ કલ્ચર ત્યાં નથી, બરોબર. નથી જ. અહીંયા કોઈ પણ નાના નાના પ્રસંગે તમે ભેગા થાવ, હમ બરોબર, પ્રસંગ ઉભો કરવામાં આવે ભેગા થવા માટે, બરોબર. હમ એ વસ્તુ ત્યાં ના થાય. ત્યાં આગળ શું છે, જે મોડર્ન કલ્ચર છે, બરોબર, બધા પોતપોતામાં એ થઈ ગયેલા હોય, સેલ્ફ સેન્ટર કલ્ચર ત્યાં હમ આગળ છે. હા, ત્યાં હમ પાર્ટીઓમાં ભેગા થાય એ થાય, પણ એ ફક્ત એ ટાઈમના એન્જોયમેન્ટ માટે જ, બરોબર. હમ ફેમિલી કલ્ચર ત્યાં નથી એવું નથી, હમ ફેમિલી કલ્ચર ત્યાં છે, પણ જે ફેમિલી હમ કલ્ચર ઇન્ડિયામાં છે એ ત્યાં નથી. ત્યાં એવું નથી કે છોકરો છોડીને જતો રહ્યો ને બાપ છોકરાને ધ્યાન ના રાખે, એવું જે માન્યતા છે એ મહદ અંશે સાચી નથી. સહેજ બી નહીં. હમ હા, બરોબર. એ સાચી નથી. ત્યાં પણ ફેમિલી કલ્ચર તો છે જ, બરોબર, પણ જેટલું ઇન્ડિયામાં છે, બરોબર. હમ ઇન્ડિયામાં શું કે જે જૂની એ છે રીત વાતો કે ભાઈ હમ કોઈના તો આ વસ્તુ થયું છે તો મારે જવું જ પડે, હું હમ ના જઉં તો એ સારું નહીં. કોઈના તો હમ સારો પ્રસંગ છે કે ખોટો પ્રસંગ છે, બરોબર, નાનો પ્રસંગ છે કે મોટો પ્રસંગ છે, હમ બરોબર, એ મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે મારે હમ જવું પડે. હવે જ્યારે તમે આ રીતે ભેગા થાવ તો વારંવાર કોઈને મળો છો, હમ બરોબર, એ કારણ અને એમાંથી તમારા રિલેશન ઉભા થાય. સાચી એ વાત. કૌટુંબિક રિલેશન હોય કે ફ્રેન્ડશિપ ના રિલેશન હોય એ, અને એના હમ માટે વારંવાર મળવું જરૂરી છે. અને ઇન્ડિયામાં એટલે સહેલું છે કે જલ્દી મિત્રતા થાય છે. હમ સાચી વાત છે. મને એવું લાગે છે કે કમ્યુનિટી કલ્ચર થોડુંક વધારે છે. હમ. એના લીધે આપણે જે શું કહેવાય એનું નામ, ટુગેધરનેસ જે છે હમ. એ જળવાઈ રહે છે. કે જેમ કે આજે બી તમે એક પ્રાર્થના સભામાં જઈ આયા, એ ટુગેધરનેસ છે. અહીંયા આગળ બીજું કોઈ હોય તો એમને એવું હોય કે ભાઈ જવું છે તો જવું, ના જવું હોય તોય કશું નહીં એમ. enjoy કરશું. એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલી નથી એમ. એ તો 100%ની વાત છે. હમ. બરાબર. હવે બીજો પ્રશ્ન તમારા માટે. આપણે મને લાગે ફ્રેન્ડશિપ નું તો બહુ ખાસ સારું એવું
એક્સપ્લોર કરી દીધું. બીજો પ્રશ્ન મેં તમને થ્રુ આઉટ યોર લાઈફ મેં જોયું છે કે ડિસિપ્લિન તમે બહુ સારી છે. જેમ કે જે વસ્તુ તમારે કરવી હોય એ તમે મોટા ભાગે કરી જ દો છો. અને એ વસ્તુ માટે હું બહુ સ્ટ્રગલ કરું છું કે મારા બહુ બધી વાર ડિસિપ્લિન નહીં હોતી. અને બીજી વસ્તુ છે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, કે મન તો હજુ સુધી એવું જ છે કે હું એટલો રિસ્પોન્સિબલ છું જ નહીં, ચોય જેટલું કમાતો હોય એટલું. પણ રિસ્પોન્સિબિલિટી મેં કોઈ દિવસ લીધી નહીં, કેમ કે મનમાં પાછળથી મને ખબર છે કે કશું થશે તો છે જ ને પપ્પા, બરાબર. એટલે ડિસિપ્લિન તમે તમારી લાઈફમાં કેમ નહીં લાયા, અને રિસ્પોન્સિબલ કેમ ના બન્યા, અને કેમનું બનવું જોઈએ, મારે શું કરવું જોઈએ કે મારા ભાઈબંધો જે છે કે કોઈ બી અત્યારે યંગસ્ટર્સ કે બી જે ડિસિપ્લિન ને રિસ્પોન્સિબિલિટી લેવા માટે સ્ટ્રગલ કરી રહ્યું હોય એ કેમનું કરવું જોઈએ. તો એક જ વસ્તુ મેં જીવનમાં રાખી છે, બરોબર, કે બહુ પૈસા વાળું થવું છે એવું તો ત્યારે વિચાર્યું, બરોબર, પણ કે એકદમ રોયલ લાઈફ જીવવી છે, બરોબર. રોયલ લાઈફ જીવવી હોય તો પૈસા તો જોઈએ જ. 100%. પૈસા તો જોઈએ જ. હવે એ કશું પણ કરવા માટે તમારામાં કન્સિસ્ટન્સી હોય, કોઈ પણ કાર્ય કરો તો કન્સિસ્ટન્સી હોય, બરોબર. અને એ હું શું કહેવાય, બહુ વર્ષો પહેલા એક સેમિનાર, એ મોટિવેટર નું નામ હું અત્યારે ભૂલી ગયો છું, સાઉથના મોટિવેટર છે, બહુ સારા એ છે, LIC માં ડિવિઝનલ મેનેજરની કેડર પર હતા, અને પછી LIC છોડી દીધી અને અત્યારે મોટિવેશન કામ કરે છે. એમની એ જે ટ્રેનિંગ મેં એટેન્ડ કરી ત્યારે હું શીખ્યો હતો કે કન્સિસ્ટન્સી જો તમારામાં નહીં હોય અને કોઈ પણ કામ ચાલુ કરો એ સતત 21 દિવસ સુધી તમે કરશો તો એ તમારું રૂટીન બની જશે. કોઈ પણ કામ તમે સતત 21 દિવસ કોઈ પણ વસ્તુ નક્કી કરો, 21 દિવસ તમે કરો તો એ તમારું રૂટીન બની જશે, બરોબર. અને એ જ વસ્તુ તમે 3 મહિના તો એ તમારી લાઈફ સ્ટાઈલ બની જશે, બરોબર. એટલે આ વસ્તુ શીખ્યો તો ત્યારથી પણ હું કંઈ પણ નવું ચાલુ કરું તો મેં એની કન્સિસ્ટન્સી રાખી છે, બરોબર. હું જે કંઈ ટાર્ગેટ નક્કી કરું એ દરરોજ સવારે મારા મગજમાં હોય કે મારે આ કરવાનું છે. આજની તારીખ પર મારી ડાયરીમાં તમે જોશો તો લખેલું છે કે આ મહિને મારે શું કરવું, બરોબર. એ પછી મારે ઓફિસને લગતું હોય, મારું સોશિયલ લગતું હોય, મારે ફેમિલીને લગતું હોય, એ દરેક વસ્તુના મારી પાસે ટાર્ગેટ છે કે આ મહિને મારે આ વસ્તુ પૂરું કરવાનું છે. અને એ વસ્તુ જ મને હંમેશા શું કહેવાય સક્સેસ અપાયું જ છે. અને હું બહુ પોઝિટિવ છું કે કશું ના થાય એવું હોતું નથી, તમે જે વિચારો એ થાય. અને ઘણા બધા અનુભવ છે કે ઘણા ઇમ્પોસિબલ વસ્તુ મેં એચીવ કરી. એ તો 100%ની વાત છે. અમુક વાર કેવું થાય ખબર કે આપણે, હું બી એ વસ્તુ માનું છું કે તમે કન્સિસ્ટન્સી રાખો તો અચીવમેન્ટ થાય, પણ અમુક વાર તમે કામ ચાલુ કર્યું, બધું સારું જ થઈ રહ્યું છે, અને પછી એક દિવસ એવો આવે કે તમારે ધારેલું ના થાય, અને પછી બીજા દિવસથી તમારામાં આળસ આવી જાય, અને પછી એ વસ્તુ છૂટી જાય. એ વસ્તુ, એ જે મોમેન્ટ હોય કે જ્યારે આળસ આવે એને કેમ નહીં તમે એ કરો. કે મારે તો બહુ બધી વાર એવું થઈ જાય કે હું ચાલુ કરી દઉં કશું, પછી મન થાય હવે તો આપણે ગજબ જ, આપણે આ થઈ ગયું, આપણે આ હોય, પછી કશુંક વચ્ચે આવી જાય એટલે પછી હું છોડ દઉં કે ભાઈ ચલો. એટલે આમાં શું હોય કે તમે કેમ છોડો છો એ બહુ મહત્વનું છે.
એ હમ અશક્ય છે એટલે છોડો છો, કે તમે થાકી ગયા છો એટલે છોડો છો, કે હમ તમે પહોંચી નથી વળતા એટલે છોડો છો? બરોબર. આમાં તમે હમ પ્રાયોરિટી શેને આપો છો એ મહત્વનું છે. છોડવું ના જોઈએ એવું નહીં, કઈ વસ્તુ નક્કી કરી પછી એને નહીં છોડવું એવું નહીં. ઘણી વસ્તુમાં એવું હોય कि जिस मंजिल को पाना नामुमकिन है उसे હમ खूबसूरत मोड़ पे छोड़ देना ही सही फैसला होता है. બરોબર. હમ એટલે એ કેમ છોડ્યું છે એ મહત્વનું છે. બરોબર. છોડવું ના જોઈએ, એકવાર નક્કી કર્યું એટલે કરી જ દેવું જોઈએ એવું જરૂરી નથી. કોઈ ટાઈમે તમને એવું લાગે કે હવે આમાંથી આગળ જવામાં મને નુકસાન છે, બરોબર, હમ તો બેટર એકદમ ફ્રેન્કલી ખુશ થઈને એને છોડી દો અને નવી શરૂ. હમ એવું જરૂર નથી કે આ ના થઈ ગયું એટલે મારાથી ના થયું કે હું હવે શું કરીશ, એવું ના હોય. બરાબર? એ ના હમ થયું તો લઈ આવે બીજું. ત્યારે ઘણા બધા કામ છે દુનિયામાં, બરોબર, હમ કે જે કરી શકે. બીજી વસ્તુ છે, જયારે મારા પર પ્રેશર હોય ને ત્યારે હું નહીં છોડતા. ફોર એક્ઝામ્પલ, જયારે મારે જોબ શોધવાની હતી, મારો જોબ હતો નહીં, કાં તો મેં જોબ છોડી દીધેલી, ત્યાં મારા પર પ્રેશર હતું. તાર મારા મગજમાં હતું જ નહીં કે હું આ વસ્તુ છોડી દઈશ, કેમ કે મારા મગજમાં એવું હતું કે આ નહીં હોય તો આ લોચા પડી જશે. બરાબર. પણ જબ પ્રેશર ના હોય અને કામ કરું, એનું થોડુંક એ છે. તમારા એવું હોય છે કોઈ આમ એવું પ્રેશર? મને નહીં લાગતું, તમે તો પોતેથી જ કરતા હો છો. જો તે જે કીધું ને કે જયારે કઈ હતું નહીં ત્યારે બહુ પાછળ પડી ગયો નોકરીને કે ગમે એમ કરીને જોબ શોધી હમ કાઢીએ કે આ કરીએ, એના માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે હમ અને એ માનવ જાતની એક એક વ્યક્તિને લાગુ પડે છે. હમ ફિયર ઓફ સર્વાઈવલ. હમ ફિયર ઓફ સર્વાઈવલ. બરોબર. તો કે અસ્તિત્વની લડાઈ જેને કહેવાય. હમ બરોબર. પેલું ગુજરાતીમાં કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પકડે. બરોબર. એટલે તમારામાં એક એ બીક હોય, બરોબર, કે મારું હમ શું થશે, તો તમે એ ટુ ઝેડ બધું કરી નાખવા તૈયાર થઈ ગયા. આ કરું હમ પેલું કરું, જમવાના ટાઈમ યાદ ના રહે, બરોબર, સુવાનો ટાઈમ યાદ ના રહે. ટૂંકમાં મેડનેસ આવી જાય તમારે. હમ બરોબર. કે મારે આ કરવું જ છે. કારણ એનું કારણ શું હોય? એક બીક છે કે આ વસ્તુ નહીં થાય તો પછી આ થશે. હમ બરોબર. એટલે હંમેશા આ હોવું જ જોઈએ. માણસને જો હમ સર્વાઈવલ નો બીક ના હોય, બરોબર, તો એ હમ માણસ આગળ ના વધી શકે. બરોબર. હમ મારા એ લાઈફમાં એવું નથી થયું એવું નહીં. અત્યારે તો હમ બહુ લાંબા ટાઈમની સર્વિસ થઈ ગઈ, ઘણો સેટલ થઈ ગયો, બરોબર, એટલે અત્યારે એ સ્ટેજ ના. હમ પણ જીવનમાં, ભૂતકાળના જીવનમાં ઘણા બધા એવા સ્ટેજ આવેલા છે કે હમ જ્યારે એ સિચ્યુએશનમાં આપણે પસાર થઈએ, બરોબર, चाहिए. અને દરેક નામાં એ સિચ્યુએશન આવવી જ જોઈએ. જો એ ના આવે તો એ માણસ ઘડાય જ નહીં, એ મેચ્યોર हम्म થાય જ નહીં. हम्म એ સિચ્યુએશન જ માણસને ઘણા બધા લેસન શીખાડે. हम्म એટલે બધા નામ કોઈ નામે ના આવતી હોય તો એના માટે પ્રાર્થના કરો કે એના એ તકલીફો આવે. માર તો આઈ ગઈ જ. એટલી નહીં આવી પણ થોડીક તો આવી. ના ના, સાચી વાત છે. પણ મેં એક વસ્તુ તમે તમારામાં જોયું છે કે
તમે જેમ કીધું આટલી લાંબી સર્વિસ થઈ ગઈ ને હવે તો તમે કેટલા 4 મહિનામાં રિટાયર કે 4 મહિના કરતા ઓછું? 4 મહિના માનો ને જે હમ તોય તમારામાં અંદર હજુ ડ્રાઈવ છે કે હજુ મોટિવેશન છે કે કશું કરી દઉં? તમારા ઉંમરના બહુ બધા લોકો જોયા છે તો એ લોકો ખાસ કરીને એવું જ કહેતા હોય કે હવે તો શું છોકરા કમાય છે, આમ છે તેમ છે, બેસીશું ઘરે જલસા કરીશું ને આમ તે. પણ તમારામાં હજુ બી છે કે ના, કે રિટાયરમેન્ટ તો ખાલી નામનું જ છે, પણ હજુ મારે બહુ બધું કરવું છે? આમ યંગ એટ હાર્ટ છો તમે આમ, તો એવું જેમ કે મારે મારી એજ પર હું હોઉં તો એવું હું કેમ નો બની શકું, એવો કેમ નો રહી શકું? બસ તમારા દિલમાં કેવું કંઈક કરવાની ઝંખના કાયમ હોવી. હમ બરોબર. ઘણા બધા એવા વિશ્વમાં દાખલા છે કે જેમણે બહુ મોટી ઉંમરે કશું શરૂઆત કરી હોય અને એમાં સફળ થયા હોય. બરોબર. હમ હવે પૈસા માટે, પૈસા તો બરોબર તમારી જરૂરિયાત પ્રમાણે તમને મળેલા હોય છે, તમારે એ કરેલા હોય. બરોબર. પણ એક સેલ્ફ સેટિસ્ફેક્શન અને લાઇવલીનેસ માટે, બરોબર, હમ કે તમે લાઈવ રહેવા જોઈએ. બરોબર. અને તમને સતત પ્રશંસા મળવી જોઈએ. માણસને હમ અમુક ઉંમર પછી કોઈ એને કે આવીને કે જોરદાર સુનિલભાઈ તમે તો મસ્ત કામ કર્યું, હમ બરોબર, અરે વાહ કેવું પડે, બરોબર, તો એને કેવું 5 વર્ષ જીવનના વધી જાય. હમ બરોબર. હવે આ મેળવવા માટે કશું કરવું પડે. બરોબર. હમ એ તમે સોશિયલ કરો, બરોબર, હમ આર્થિક કંઈક કરો, હમ ટૂંકમાં ગમે એ કરો. બરોબર. સમાજને હમ ઉપયોગી કંઈક કામ કરો. બરોબર. હમ બરોબર. પણ તમે એક્ટિવ રહેવા જોઈએ. બરોબર. હમ હા, મારા મતે એ એક્ટિવ કેવું છે કે હું મારા ટાઈમે એક્ટિવ રહું. ટાઈમ નું બંધન 60 વર્ષ પછી મારે નથી હમ કે 10 થી 5:30 કામ કરવાનું છે. બરોબર. કે શનિ રવિ જ રજા છે. બરોબર. હા, એવું કરવાનું કે જે હમ કાંઈ કરું એમાં ટોપ પર હું હોઉં. હમ જે કંઈ કામ કરું એમાં હું ટોપ પર. બરોબર. પણ એ હમ મારા ટાઈમે અને મારી ફુરસત. એ બધું જ શક્ય છે. હું 1 કલાક કામ કરું કે અઠવાડિયાના 40 કલાક કામ કરું. હમ બરોબર. બધું શક્ય છે જ. બરોબર. અને શું કામ કરું એ દરેક વ્યક્તિની અલગ અલગ એ હોય. બરોબર. મારું હમ વિઝન અત્યારે તો બહુ ક્લિયર છે શું કરીશ. હમ અ, અત્યારે હું એ ઓપન કરવા નથી માંગતો. શું કરી ના ના બરાબર છે. મારા મગજમાં એના પ્લાનિંગ ચાલી જ રહ્યા છે. પણ હું એક્ટિવ તો રહીશ. એક્ટિવ ના રહીશ. ના, એક વસ્તુ તમે કીધી કે મન, એ પ્રશ્ન બહુ બધી વાર નડે છે કે મન મારી પ્રશંસા તો જોઈએ જ છે, કેમ કે દરેક માણસને એ વસ્તુ તો હોય જ. છોય જે કોઈ બી ગાંધીજી બનીને કહેતું હોય કે મન નહીં જોઈતી, પણ હોય જ માણસ અંદર કે હોય જ પ્રશંસા છે. જોઈએ. પણ અમુક વાર હું બહુ એ થઈ જાઉં છું કે યાર મેં મારી પ્રશંસા માટે કામ કર્યું કે જે કામનો હેતુ હતો એના માટે કર્યું? જેમ કે હું કોઈ મદદ મેં કરી, હમ. બરાબર, તો આપણે નિસ્વાર્થ કરીએ મદદ કોઈની, પણ અંદર આપણને અમુક વાર એવું થાય કે યારું એને થોડુંક રેકોગ્નિશન આલ્યું હોય મારું કે સારું કર્યું તે મદદ કરી. તો એવું બી થાય કે કોઈ કામમાં બી આપણે એવું કરે કે થોડું તો એવું હોય, તો એ વસ્તુને કેમની મેનેજ કરવાની? જો રેકગ્નિશન મસ્ટ છે. બરોબર. તમે હમ કંઈ પણ સારું કરો, તમારો હેતુ તો કોઈને મદદ થવાનો છે કે કશું કરવાનો છે. પણ તમારું મન ટૂંકમાં માનવી માત્ર એ ઈચ્છા ને એ અપેક્ષા રાખે છે
કે કોઈ મને એપ્રિશિએટ કરે. હમ બરાબર, કોઈ પણ કામ માટે કોઈ મને એપ્રિશિએટ કરે. અને એ શું કહેવાય, હ્યુમન રિલેશન નો નિયમ છે. બરાબર, હમ કે એપ્રિશિએશન ઇઝ મસ્ટ. બરાબર, હમ આ બધા બધા ફંક્શનો મોટા મોટા રાખે છે, બધા એવોર્ડ્સ આપે છે, આ આપે છે. બરાબર, હમ એ શું છે? એપ્રિશિએશન જ છે ને. બરાબર, હમ એ વસ્તુ જ માણસને આગળ લઈ જાય. અને તમે રાખો અને ના મળે એવું નથી હમ હોતું. તમને એવું લાગે કે સારું મેં આ કર્યું પણ મને કોઈને એપ્રિશિએટ ના કર્યું. બરાબર, પણ એવું નથી હમ હોતું. એ કદાચ તાત્કાલિક ના મળે. હમ બરાબર, પણ લોંગ ટાઈમમાં ગમે ત્યારે એ તમે જે કાંઈ કર્યું છે ને એનું એપ્રિશિએશન મળે મળે ને મળે. બરાબર, હમ તમારે કામ જ કરવાનું છે. એપ્રિશિએશન એની જાતે જ આવે આવે ને આવે છે. એ દુનિયાનો નિયમ. બરાબર, હા, ઘણી વાર શું કહેવાય, ક્રિટિસાઇઝર એ હોય. હમ ક્રિટિસાઇઝર એ હોય. હમ બરાબર, પણ એમાં ક્રિટિસાઇઝર એટલે હોય કે બે વ્યક્તિના વિચારો સરખા ક્યારેય ના હોય. હમ બરાબર, એટલે એમના વિચારો અને બીજી વ્યક્તિના વિચારો એ અલગ પડે એટલે ક્રિટિસિઝમ આવે. બરાબર, મારી ઈચ્છા છે કે હું પેન મારી જમણી બાજુ મૂકું. બરાબર, કારણ કે હું જમણા હાથે લખું છું, તો જમણી બાજુ હું પેન મૂકું તો મારે લખવામાં ઈઝી રહે પડે. હમ જે લેફ્ટિસ્ટ છે એ આ બાજુ મૂકે. હવે ત્રીજી હમ વ્યક્તિ આવી કે છે કે આ પેન આરો આ બાજુ મૂકે છે. બરાબર, પણ એને એ ખબર નથી ગયો કે ભાઈ એ લેફ્ટિસ્ટ છે એ બાજુ મૂકે તો જ એને સરળતા રહે. હમ એટલે ક્રિટિસિઝમ ને આ બધું આવે પણ તમે કોઈ શું પણ કરો એનું એપ્રિશિએશન મળે ને મળે ને મળે. હમ એટલે ટૂંકમાં કામ કરતું રહેવાનું. કામ કરતું રહે. હમ એપ્રિશિએશન ની એપ્રિસિએશન. આશા નહીં રાખવાની. હમ એ ટાઈમે તમને મળી જાય. એના ટાઈમે મળી જાય. એટલે અને ઘણા ટૂંકમાં કામમાં જે એપ્રિશિએશન ની જરૂર નથી હોતી, સેલ્ફ સેટિસ્ફેક્શન એ સૌથી મોટું એપ્રિશિએશન. હમ, એ કેમનું લાવવાનું? જેમ કે મારા બહુ બધા નિર્ણયો અને ડિસિઝન એવા જ હોય છે કે રાતોરાત પૈસાદાર કેમ ન બની જાઉં. બરાબર, બરોબર. પણ પોતાને ખબર છે કે એવું તો કોઈ દિવસ થવાય જ નહીં. પણ મારા અંદરમાંય મેં હજુ કશું એવું શોધ્યું નથી કે આ કામ મન કરવાનું બહુ ગમે છે. હું વર્ષો આ વસ્તુ કરતો રહીશ. બરાબર, એના પૈસા જ્યારે મળશે ત્યારે મળશે, પણ મન સેલ્ફ સેટિસ્ફેક્શન આમાં મળે છે. એક વસ્તુ છે જેમાં મને સ્ટેજ પર જવાનું બહુ ગમે છે, મને આગળ જઈને બોલવાનું બહુ ગમે છે, લોકોને ભાષણ આપવાનું બહુ ગમે છે. બરાબર, એ વસ્તુ છે પણ એની પર મેં હજુ બહુ કામ નહીં કર્યું. કર્યું છે પણ એમાં મને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે, પણ એમાં મને એવું બી છે કે અત્યારે એમાં પૈસા નહીં મળે. અને એ વસ્તુ આવી હજુ મારા કે કેમ કે આપણને દેખાય નહીં કે ક્યારે પૈસા મળશે આપણને. બરાબર, કે ક્યારે, કેમ કે પૈસા ઇઝ ઓલ્સો ફોર્મ ઓફ રેકગ્નિશન. બરાબર, તો એમાં કેમની કન્સિસ્ટન્સી લાવવાની? તમને સેલ્ફ સેટિસ્ફેક્શન તો છે જ એ વસ્તુમાં, પણ પાછળથી તમને એવું બી થાય છે કે પૈસા નથી યાર અત્યારે તો. ના, એટલે જો જ્યારે આર્ટ ની વાત આવે ને, બરોબર, ત્યારે શું હોય કે એ તમને પરફોર્મ કરવું ગમે છે. બરોબર, પણ એક લેવલ પર પહોંચ્યા પછી ખાલી તાલીઓ પાડવાથી કે લોકો ઓડિયન્સ તાલીઓ પાડે, બરોબર, એનાથી સેટિસ્ફેક્શન ના. કારણ શું કે એ પછી રૂટીન થઈ જાય કે તમે બહુ બેસ્ટ પ્લે કરો છો, બેસ્ટ પરફોર્મ કરો છો. બરોબર, વન્સ વોન ની તાલીઓ પડે, વન્સ વોન ની બૂમો પણ પડે. બરોબર, પણ
એક લેવલ પર પહોંચ્યા પછી તમારે એમાં પ્રોફેશનલિઝમ લાવવું પડે. હમ કે હું શું કરું તો મારી આ વસ્તુ પૈસા અર્ન કરી શકે, બરોબર, રૂપી કે 100%. ડોલર એમાંથી હું લઈ શકું. તમારે એ રિસર્ચ કરવું જ પડે, બરોબર. હમ બાકી તમારે તાલીઓ સાંભળવી હોય તો આખી જિંદગી લોકો પાડશે જ તાલીઓ, સાચી વાત. પણ એક લેવલ પછી તમને એ તાલીઓમાં પણ સેટિસ્ફેક્શન નહીં મળે, આ એ રૂટીન થઈ હમ જશે, બરોબર. બરાબર. એટલે તમારે તમારી એ કળાને એન્ગેજ કરવી પડે. હમ Engage. સાચી વાત. એનથી મને આમ અત્યારે આમ ખબર પડી કે એ માઇન્ડસેટ નહીં આવ્યું મારામાં. જેમ કે મેં શીખી લીધું બધું બરાબર, જે મેં ઇમ્પ્રોવ કોમેડીનો કોર્સ કર્યો એમાં મેં બધું શીખી લીધું. મારા બધા સાહેબોએ બધી વાહવાહી કરી દીધી ને 2-3 મેં પરફોર્મન્સ કરી દીધા અને એમાંય વાહવાહી. જ્યારે જઉં તારે ઓડિશનમાં જઉં તારે મને સિલેક્ટ કરી દે છે ને બધું આમ ને તે. પણ મેં કોઈ દિવસ એને એઝ અ બિઝનેસ મોડલ કેમનો બનાવું એ રીતે જોયું. અંદર ફેર એવું જ જોયું છે કે કશું તો કરવું પડશે અને સ્ટ્રગલ જ છે, તારે કઈક પૈસા આવશે. પણ એવું તો બધા જ કરે છે. મેં આ વસ્તુ એવી રીતે નહીં જોઈ કે મારી આ સ્કિલ છે એને હું બિઝનેસ મોડલ કેવી રીતે બનાવી શકું. સાચી વાત છે. તો હવે આપણે બીજો પ્રશ્ન આજે મને લાગે તમારે બીજું કશું આ વસ્તુ પર એડ કરવું હોય તો કરી શકો, નહીં તો બીજો પ્રશ્ન. પણ હજી આપણે બરાબર ને? આપણે 2-3 દિવસ પહેલા વાત થયેલી કે બહુ અપેક્ષાઓ આપણે લોકો જોડે રાખીએ તો મન દુઃખ થાય ને થાય જ. એકચ્યુઅલી એના પરથી જે જયારે આપણે વાત થયેલી ત્યારે જ મન તમે સારી એવી સલાહ આલેલી અને તારે જ મને આઈડિયા કે આ વસ્તુ આપણે જે વાત કરીએ છીએ લોકો ને બી શીખવા મળે. તમે જે મને શીખવાડ્યું તો મન તો આ ફાયદો થાય જ છે. પણ જે લોકો અટકાયેલા છે, જેમને સાંભળવું છે કોઈની જોડે, તો એ બી સાંભળી શકે. તો હાઉ ટુ મેનેજ એક્સપેક્ટેશન્સ, કે અપેક્ષાઓ કેમની નહીં રાખવાની લોકો જોડે, તો આપણું મન દુઃખ કોઈ દિવસ એટલું થાય નહીં. કેમ કે મેં તમને જોયા છે કે તમારું કેટલું ખોટું કર્યું હોય કોઈએ, બરાબર, તો તમારા મન પર એટલું નહીં હોતું એ વ્યક્તિ વિશે, બરાબર. કાં તો કોઈ બહુ ખાસ એક્સપેક્ટેશન લોકો જોડે બી રાખતાય નથી કે તમારું કોઈ દિવસ એટલું મન દુઃખ થયું હોય, બરાબર. તો એવું હું કેમનો એ વસ્તુ લાવી શકું જીવનમાં? જો દુનિયામાં જે બધા યુદ્ધ થાય છે કે ઝઘડા થાય છે કે જે કઈ બધા પ્રશ્નો થાય છે, બરોબર, આ બધાની પાછળ એક્સપેક્ટેશન છે. હમ આણે મારી માટે આ કરવું જોઈએ, આણે મારા માટે આ ના કર્યું, આણે આવું બોલવું નતું જોયું, આણે હમ આ વખતે આવવું જ જોઈતું, આ મારા કે કેમ ના, બરોબર. આવા ઘણા બધા પ્રશ્નો જે માણસનામાં એક તિરાડ ઊભી કરે છે, હમ બરોબર. અને એકવાર એ પડેલી તિરાડ સમયાંતરે એ મોટી ખાઈ બને છે, હમ બરોબર. હવે માનવી છીએ એટલે દિલ તો હોય જ, બરોબર. હમ અને એમાં તમને ખોટું લાગે છે, પણ હમ ખોટું ક્યારે લાગે કે કોઈ એક્સપેક્ટેશન હોય અને એક્સપેક્ટેશન કોઈ દ્વારા પૂરું ના થયું ત્યારે હમ એ આપણને ખોટું લાગે, હમ બરોબર. આગળના વર્ષોમાં કહું તો ઘણા બધા
ઓફિસના કામમાં મારે ઘણા બધા જોડે બંધુક થતા હતા, બરોબર? હમ વારંવાર થતા હતા. કારણ એમાં મારી હમ અપેક્ષા હતી કે આ વ્યક્તિ આ ટાઈમમાં આ કામ કરવું જ જોઈએ, આને આ હમ વસ્તુ આ કરવું જ જોઈએ, બરોબર? આ કેમ રજા પાડે, બરોબર? હમ આ કેમ બહાર જાય છે, આવું ઘણું બધું મન દુઃખ થાય. પણ પછી જેમ મેં મારી રીતે અંદર જોયું કે દરેક વસ્તુનો ઉકેલ અમુક ટાઈમ પછી હોય છે, ઇમિડિયેટ એનો ઉકેલ ના હોય. તમે ઇમિડિયેટ ઉકેલ લાવો ત્યારે તકલીફો ઊભી થાય. તમે જ્યારે માનો હમ ત્યારે, બરાબર? હવે કોઈને મેં મારા ઘરે બોલાવ્યું અને એ ના આવ્યું, હમ બરોબર? એટલે તાત્કાલિક મને દુઃખ થયું કે હમ હોતું હશે કે મેં આટલા પ્રેમથી બોલાવ્યા છે અને આ મારા ઘરે ના આવે, કે હું એના ઘરે કેટલી બધી વાર ગયો છું, બરોબર? હમ એનું કશું પણ હોય તો હું જઈને ઉભો રહ્યો છું અને એ મારા ઘરે ના આવે એમ, બરોબર? એટલે હમ મેં કશું પણ જાણ્યા વગર એની જોડે બોલવાનું બંધ કરી દીધું, હમ બરોબર? પણ તમે એક શાંત રહો કે ભલે તમારું જે કામ હતું એ તો થઈ જ જવાનું છે. માનો ના પણ થયું, એના ના હમ આવવાથી તમારે જે કામ હતું એ ના પણ થયું, બરોબર? હમ તોય તમે ધીરજ રાખો. 2 દિવસ પછી એને પૂછો કે ભાઈ શું થયું, તો 100% એમાંથી કંઈક સાચું રીઝન તમને ખબર પડે હમ કે આ ના આવવાનું કારણ શું હતું, બરોબર? હમ એમાં 2 વસ્તુ બને. એક જો સાચું કારણ હોય, બરોબર, તો તમે સંતોષ થઈ જાય કે ના આટલું સારું કારણ હતું એ પછી કેમનો આવી શકે, હમ બરોબર? અને જો ખોટું કારણ હોય તો સામેની વ્યક્તિ શરમાશે, હમ બરોબર? એ તમારા આગળ ખોટું કારણ કહેતા શરમાશે હમ અને તમારું સ્થાન ઊંચું થઈ જશે હમ એના મનમાં કે જો આટલું થયું તો એ કઈ ગુસ્સે નહીં થાય, એને એ નહીં હમ કર્યું, બરોબર? હમ અને સમયાંતરે જે પ્રશ્ન હોય એનો ઉકેલ આવી જાય. એની આવી પર જાય ચોટી રહેવામાં કે કરવામાં શું કે પ્રશ્ન ગુંચવાતા જ નવા નવા પ્રશ્નો ઉભા થતા જાય. ઉભા તો થાય બેટર કે પેલું જે કે છે ને કે રાહ જોવો, બરોબર, હમ એ વક્ત ભી ચલા જાયેગા. હમ એટલે એવા ટાઈમ એક્સપેક્ટેશન જ્યાં પૂરું ના થાય ત્યાં વેઇટ એન્ડ વોચની પોઝિશનમાં રહેવું જીતાવે છે અને હમ તમારું મગજ શાંત રહે. હમ પણ એ ટાઈમે આપણે જે નેગેટિવિટી ના એમાં હોઈએ, કેમ કે આપણને ઓબ્વિયસલી અપેક્ષા હોય તો ખોટું લાગેલું જ હોય, અને જ્યાં સુધી આપણે એ ભાઈબંધ જોડે વાત ના કરીએ ત્યાં સુધી આપણને એ ના થાય. જાણવું તો હોય જ, તો એટલે આપણે અંદર તો એ નેગેટિવ જ આયા કરે. એ એમાં એ વિચારો કેમ ના બંધ કરવાના? એટલે એ કે બહુ લાંબી પ્રોસેસ છે. એ સ્ટેજ પર પહોંચવું કે તમને એની અસર ના થાય એના માટે હમ તમારા મનને ખૂબ જ તૈયાર કરવું પડે, ખૂબ જ હમ પોઝિટિવ. અને હમ તમારે એ જ વિચારવું પડે કે આ થવાથી મને નુકસાન શું થયું ને મને ફાયદો શું થયો, બરોબર? હમ જો નુકસાન ના થયું હોય તો એના પર વિચાર કરવાની જરૂર જ નથી કે કેમ આયા કેમ ના આયા, કીધું નહીં, આમ ના કર્યું, જે થયું હોય એ, બરોબર? હમ તો ધીમે ધીમે શરૂઆતમાં ના થાય પણ એ તમે પ્રેક્ટિસ કરો તો ધીમે ધીમે તમે એનાથી ટેવાઈ જાઓ કે હમ ચાલો ભલે, બરોબર, એને છોડો દેવા. પણ એ શું કે હમ પોઝિટિવ થિંકિંગ નો જે કન્સેપ્ટ છે, બરોબર, હમ એની પર તમે ચાલુ તો જઈ શકીએ છીએ. હમ ટાઈમ લાગે, ટાઈમ લાગે. ટાઈમ લાગે. હમ એમાં બહુ મેં મેચ્યોરિટી જોઈએ. હા મેં એવી વસ્તુ હું અત્યારે શું પ્રયત્ન કરું ખબર, એવું જયારે મને થાય ત્યારે હું પોતાને બિઝી કરી દઉં કામમાં. ગુડ આઈડિયા. કે મન વિચારવાનો સમય જ ના મળવો જોઈએ.
જો મને વિચારવાનો સમય મળે તો હું આ બધું વિચારું ને. કામ કામ હોય તો પછી એ બધું વિચારવાનો સમય જ ના મળે. એટલે હમ. એવું પ્રયત્ન કરું છું એવા. એ બેસ્ટમાં બેસ્ટ પ્રયત્ન છે. તમે કામમાં ડૂબી જાઓ, તમે પેલો વિચાર કરો તો કામ જ ના થાય તમારાથી કશું. એના કરતા હમ. કામમાં ડૂબી જાઓ તો પેલો વિચાર જતો રહે. હા. એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ બેસ્ટ છે. હમ. બરાબર. હવે એક છેલ્લો આપણે ટોપિક કવર કરીશું. આપણે 2-3 એપિસોડ કરીશું આવા, પણ આ વખતે મને લાગે કંઈક 45 મિનિટ જેવો કોન્ટેન્ટ આપણા જોડે વાતો કરી દીધી. હવે છેલ્લો એક અત્યારે આજના માટે કરીશું ફોરગિવનેસ. બરાબર. કે બહુ બધા લોકોએ તમારા જોડે ખોટું કરે છે. એક ભાઈ તમારા ઓફિસમાં જ હતા, બરાબર, આપણે નામ કોઈનું નહીં લઈએ, એમની જોડે તો બહુ ખાસું થયેલું ને, પણ અમુક વર્ષો પછી તમે એ ભાઈ જ્યાં રિટાયર્ડ હતા ત્યારે તમે સારું એવું તમારું બનતું થઈ ગયું. એટલે સારું એવું, પણ વાતચીત તો થઈ જ ગઈ એમ. બરાબર. એવા બીજા બહુ બધા ઉદાહરણ છે કે તમે ફોરગીવ કરી દો છો. અને જે મન સારું બી છે કે ભાઈ આપણે શું કરવા કોઈ બોજ લઈને ફરીએ, બરાબર. કોઈને કે આને મારા જોડે આમ કર્યું તેમ કર્યું, કોઈ દિવસ માફ ના કરું. પણ એ વસ્તુ હોવી એ બહુ મોટી વસ્તુ છે. કેમ કે એ વસ્તુ એવું કે છે કે માણસના ઈગો નથી, માણસે પોતાને એટલું મહત્વ નથી આપ્યું, બરાબર, કે આણે મારા જોડે આવું કરી દીધું એ પકડી નહીં રાખ્યું. એ હું પણ જે હોય, તો એ ફોરગિવનેસ નું જે તમારું એ છે એ કેમનું લાયા તમે? જો જ્યારે આપણે કોઈના માટે રાખીએ ત્યારે મેં અનુભવ્યું છે કે એ વ્યક્તિ તમારા મગજનો કંટ્રોલ એના હાથમાં રાખે. તમે હમ. જ્યારે માફ ના કરો હમ. ત્યારે તમારા મગજનો કંટ્રોલ એ વ્યક્તિના હાથમાં આવી જાય. એ તમારી આગળ આવે, તમારી પાછળ કઈ વાત કરે તો તમારું મગજ સતત એમાં જ એક્ટિવ રહે હમ. કે આ માણસ આવો, આણે મારા માટે આ વાત કરી, આણે પેલી વાત કરી, બરોબર, હમ. આણે આ કર્યું તો આની તો જો હું દશા બગાડીશું. પછી એક વાર હમ. તમારી આગળથી ખાલી એ પસાર જ થાય તો એ પછીની 15 મિનિટ તમારું મગજ ફક્ત એના માટે જ કામ કરે, એ વિશે જ વિચાર્યા કરે. હમ. બરોબર. હવે આ સ્થિતિમાં મેં ઘણા બધા મોટિવેટરને સાંભળ્યા છે, ઘણા બધું એ કરેલું છે, બરોબર, ઘણા અનુભવો એ કરેલા છે. ત્યાં પછી એક વસ્તુ પર આવ્યા કે મારા મગજનો કંટ્રોલ હું બીજાને શા માટે, હમ. બરોબર, મારે કોઈનું કશું બગાડવું તો નથી જ, બરોબર, હમ. તો હું એને માફ કરી દઈ અને મારો ટાઈમ બચાવી દઉં, બરોબર, હમ. તો એમાં ફાયદો મને જ છે. હમ. એને હું માફ ના કરી અને કશું મેળવી તો શકવાનો નથી, 100%. બરોબર. તો પછી એને માફ કરી અને હું કશુંક મેળવી લઉં હમ. તો શું કહેવાય, નફો તો મને જ છે. હમ. બસ આ એક વિચારથી બહુ ઓછા દુશ્મનો હશે મારા. 100%. ના ના, સાચી વાત છે. અને એમાંય બીજી એક વસ્તુ જે હું બહુ અમુક વાર એમાં એ થઈ જાઉં છું કે કન્ફ્યુઝ થઈ જાઉં છું. જ્યારે મન અંદર તો એવું હોય કે ભાઈ કોઈકે ખોટું કર્યું હોય આપણી જોડે તો એને માફ તો કરી જ દેવો જોઈએ, પણ
એક બાઉન્ડ્રી હોય સેલ્ફ રિસ્પેક્ટની, એ એ કેમનું પછી મેન્ટેન કરવાનું? આપણે માફ તો કરી દીધો, પણ એટલો બી માફ નહીં કરી દેવાનું કે આપણે ભાઈ પાછા પહેલા જેવા હતા એવું કરી દેવાનું. એવું સાચો વિચાર છે કે એ વિચાર સાચો છે. માફ હા કરી દેવો અને જે મેં વાત કરી કે આપણા મગજનો કંટ્રોલ ના લઈ લેવું જોઈએ બીજી વ્યક્તિ, બરોબર? હમ એ બીજમાં એવું નથી કહેતો કે કોઈને પગે પડી જવાનું. હા માફ કરવાનું એટલે કોઈને પગે પડી જવાનું નથી, હમ બરોબર? પણ હું એના વિશે વિચાર નહીં કરું, હમ હું એની સામે રિએક્ટ નહીં કરું, હમ બરોબર? હું એની સામે રિએક્ટ નહીં કરું, બરોબર? હમ આ વસ્તુ ધ્યાન રાખો, બરોબર? અને હમ એને કોઈ ચાન્સ નહીં આપું કે એ મારા કોઈ એક્ટથી રિએક્ટ કરે. હમ આટલી વસ્તુ ધ્યાન રાખવાની. આપણે એને કઈ પંપાડવાનો છે કે આ કરવાનો છે એવું કઈ જરૂરી નથી. દરેક પ્રસંગમાં જ્યાં જેટલું અંતર રાખવાનું હોય ત્યાં એ અંતર રાખવું જ પડે, હમ બરોબર? માનો કે કોઈ પણ પ્રસંગ બન્યું અને એમાં આપણે એને દુશ્મન નથી બનાવી દેવું, બરોબર? પણ અમુક રિસ્પેક્ટેબલ ડિસ્ટન્સ જરૂરી છે, બરોબર? હમ જે તું કે સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ, બરોબર? હમ એ તો હોવી જ જોઈએ, બરોબર? હમ આપણે એનું ખોટું નથી કરવું, ખોટું બરોબર? નથી કરવું, સાચી વાત છે. પણ એ આપણું ખોટું કરવા જાય તો એને રોકાય પણ ખરો કે ભાઈ હમ શાંત રહે, લિમિટમાં રહે, બરોબર? મને પેલો જૂનો શબ્દ યાદ આવે છે, માફનો છે. ના ના, એ તો 100% વાત કે ભાઈ એટલું તો નહીં નીચે પડી જવાનું કે ભાઈ માફ કરી દેવાનું, પણ આપણે આપણે યાદ રાખવાનું કે ભાઈ આ વ્યક્તિએ આવું કરી બી શકે છે એમ. સ્વામી વિવેકાનંદ જેવું નહીં થઈ જવાનું કે બિચ્છુ 50 વાર ડંખ મારે તો એ પાછું ઉચકી લેવાનું. આપણે ફક્ત બે ગાલ પર જ તમાચો ખાવાનો. બાપુ એવું નહીં શીખવાડ્યું કે ત્રીજા ગાલમાં મારે તો શું કરે. ના ના, બસ આટલું હતું. તમને કેવું લાગ્યું વાત કરીને? જોરદાર મજા આવી. હે ને? તમાર છે કોઈ પ્રશ્ન માર વિશે, માર માટે? બસ હેપી છું તારથી, કોઈ પ્રશ્ન છે નહીં, બરોબર? બસ ઓકે, આપણે ઓકે. આવતા સન્ડે કે સેટરડે બીજો એપિસોડ કરીશું તમાર ટાઈમ પ્રમાણે, બરાબર? ચલો તો રેકોર્ડિંગ બંધ કરી દઈએ આપણે.